જસ્મિતા, સ્વાગત છે તમારું જસ્મિતાસ કિચનમાં। આજે આપણે નાના મોટા બધાને ભાવે તેવી ફરાળી ભાખરી અને શક્કરિયાનું રસાવાળું શાક બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ફરાળી ભાખરી માટે અડધો કપ રાજગરાનો લોટ, અડધો કપ સામાનો લોટ। મેં અહીંયા સામાને મિક્સર જારમાં સરસ રીતે પીસી લીધો હતો, ત્યારબાદ તેમાંથી અડધો કપ લીધેલો છે। 2 મોટી ચમચી સાબુદાણાનો પાવડર, તેને પણ ઘરે જ મિક્સર જારમાં પીસી લીધો હતો। અડધી ચમચી શેકેલું જીરું, 2 મોટી ચમચી તલ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી મરી પાવડર, 1.5 ચમચી ખાંડ અને 1 મોટી ચમચી લીંબુનો રસ ઉમેરી તેની અંદર 4 મોટી ચમચી તેલ ઉમેરીશું। બધું જ બરાબર હાથેથી મિક્સ કરી મુઠ્ઠી પડતું મોણ આપીશું। જરૂરિયાત મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધીશું। મેં અહીંયા અડધો કપ જેટલું પાણી ઉમેરેલું છે। હવે બટર પેપર પર તેલ લગાવી તેની ઉપર એક મોટો લુઓ રાખી અને તેની ઉપર બીજું બટર પેપર લગાવી તેને હળવા હાથે ગોળ વણી લેશું। તેને ધીમા તાપે ગરમ તવી ઉપર બંને બાજુ દબાવીને શેકી લેશું। તો તૈયાર છે ફરાળી ભાખરી અને તેની ઉપર ઈચ્છા પ્રમાણે ઘી લગાવી ગરમા ગરમ એન્જોય કરો। શક્કરિયાના રસાવાળા શાક માટે એક કડાઈમાં 3 મોટી ચમચી તેલ ઉમેરી તેલ ગરમ થાય એટલે 1 લવિંગ, તજનો ટુકડો, તમાલપત્ર અને લાલ મરચું ઉમેરી તેને ચટકવા દઈએ। હવે તેની અંદર 1 નાની ચમચી જીરું ઉમેરી જીરું ચટકે એટલે બાફેલા શક્કરિયા ઉમેરી તેને 5 મિનિટ તેલમાં સાતળવા દઈએ। મેં અહીંયા 250 ગ્રામ એટલે કે 1 મોટું શક્કરિયું લીધેલ છે। હવે તેમાં અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી લાલ મરચું, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી મરી પાવડર, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, બધું જ બરાબર મિક્સ કરી થોડી વાર સાતળી લઈએ। હવે તેની અંદર 1.5 કપ પાણી ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેને ચડવા દઈએ। સરસ ચડી જાય અને ઉકળવા લાગે એટલે તેની અંદર ઝેરેલું દહીં ઉમેરી ગેસ ધીમો કરી થોડી વાર ચડવા દઈએ અને ગરમા ગરમ શક્કરિયાનું રસાવાળું શાક તૈયાર છે।